નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે. સમય અંતર અને ગતિના ચેપ્ટરની અંદર આપણે બે ભાગ ઓલરેડી મૂકી દીધા છે, જેની અંદર પહેલા ભાગની અંદર થિયરી, બીજા ભાગની અંદર સમય અને કેલેન્ડર આધારિત દાખલાઓ કરેલા હતા. આજે ઝડપ આધારિત દાખલાઓ આ લેક્ચરની અંદર આપણે શીખીશું. તો વિડીયો છે ધ્યાનથી શાંતિથી જોવાનો છે, નાનો વિડીયો રહેવાનો છે. સરસ મજાના આપણે દાખલા છે એ વ્યવસ્થિત આપણે આની અંદર આપણે શીખશું. અને જે કંઈ થિયરીની અંદર જે કંઈ શોર્ટ ટ્રીકો મેં તમને કરેલી હતી એ જ શોર્ટ ટ્રીકનો આપણે ઉપયોગ પણ આની અંદર આપણે કરવાના છીએ. રકમ સમજીને દાખલા કરવાના હોય એવું આપણે પહેલેથી તમને કીધેલું છે. રેડી? તો અહીંયા જોવો જ પહેલો દાખલો શું કહે છે કે એક બસ 8 કલાકમાં, એટલે આપણી આગળ સમય આવ્યો. સમય અહીંયા આપણને આપેલો છે 8 કલાક. એનાથી આગળ વાત કરીએ તો 400 કિલોમીટરનું અંતર કાપે છે. અંતર આપણને આપેલું છે 400 કિલોમીટર. હવે તમારે ખાસ ધ્યાન દેવાનું છે કે આ એકમ છે ને ફરજિયાત લખાવવા જોઈએ. અહીંયા 8 કલાક છે અને અંતર છે કિલોમીટરમાં છે. તો અહીંયા પૂછ્યું છે કે બસની ઝડપ કેટલી હશે. રેડી? તો અહીંયા આપણને ખબર પડે છે કે જો 8 કલાક હોય તો અંતર છે 400 કિલોમીટરનું કપાય છે. તો 1 કલાકમાં કેટલું અંતર કાપે? તો 1 × 400 અને છેદમાં 8. તો 8 × 5 = 40, એટલે 50 કિલોમીટરનું અંતર કાપે. તો આપણી ઝડપ થઈ 50 કિલોમીટર પ્રતિ કલાક. 1 કલાકની અંદર 50 કિલોમીટર અંતર કાપશે. બી આપણો સાચો આન્સર આવશે. હવે આ આખો દાખલો છે એ મેં ત્રિરાશિથી તમને કરાવ્યું. રેડી? પણ આ જ દાખલો સમય આપણી પાસે હતો 8 કલાક અને અંતર આપણી પાસે હતું 400 કિલોમીટર. રેડી? તો આપણી પાસે સરસ મજાનું ઝડપનું સૂત્ર છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો ત્રિરાશિ કરવાની કાંઈ જરૂર નથી. અંતર છે આપણું 8 કલાક, સોરી, એક જ મિનિટ. ચાલો, અંતર આપણું છે 400 કિલોમીટર અને સમય છે 8 કલાક. હવે તમે અહીંયા 8 અને છેદ ઉડાડો તો 50 આવે. તો 50 ના 50, આ કિલોમીટરના કિલોમીટર અને છેદમાં કલાક, એટલે આવી રીતે આપણે લખી શકીએ કિલોમીટર પ્રતિ કલાક. અને આપણો જવાબ આવશે બી. રેડી? જોઈએ આગળ. એક વ્યક્તિ 600 મીટર લંબાઈવાળા પુલને, એટલે 600 મીટર છે એ આપણું અંતર છે, 5 મિનિટમાં પસાર કરે છે. 5 મિનિટ એ આપણું સમય આપેલો છે. હવે જ્યારે દાખલાની અંદર મિનિટની વાત આવે, ત્યારે તમારે ફરજિયાત ત્રિરાશિનો ઉપયોગ કરીને દાખલો કરવાનો. અહીંયા આપણે સૂત્ર વાપરશું નહીં. ક્લિયર છે? આ ખાસ વસ્તુ યાદ રાખજો. જ્યારે મિનિટવાળો દાખલો બરાબર ત્રિરાશિ. જેટલા મિનિટવાળા દાખલા આવે એમાં ત્રિરાશિ, જેટલા મિનિટવાળા દાખલા આવે એની અંદર ત્રિરાશિ. તો અહીંયા આપણને ખબર છે કે 5 મિનિટનો ટાઈમ હોય તો 600 મીટરનું અંતર કપાય છે. તો 1 કલાક એટલે 60 મિનિટ થાય. તો 60 મિનિટની અંદર કેટલું અંતર કપાય? તો 60 × 600 છેદમાં 5, અને 12 × 5 = 60 થાય, એટલે 12 × 6 = 72, ડબલ 0. હવે અહીંયા મીટર હતું તો આપણો આન્સર પણ કેમાં આવ્યો? મીટરમાં. હવે મીટરને મારે કિલોમીટરમાં ફેરવવા માટે
7200 ભાંગા 1000 કરવા પડે। આ મારા કિલોમીટર થઈ ગયા। અહીંથી બે બે મીંડા વયા જાય એટલે જવાબ આવશે 7.2 કિલોમીટર પ્રતિ કલાક। એવો આપણો જવાબ છે ઓપ્શન બી। જોઈએ આગળ। 60 કિલોમીટર પ્રતિ કલાકને કિલોમીટર પ્રતિ મિનિટમાં બદલો। હવે આનો અર્થ એવો થાય કે 60 મિનિટમાં 60 કિલોમીટર ગાડી ચાલે છે, જી ઝડપ હોય। બરાબર, 60 મિનિટની અંદર 60 કિલોમીટર। તો અહીંયા કિલોમીટર પ્રતિ મિનિટ એટલે એનો મતલબ એવો છે કે આપણને 1 મિનિટની અંદર પૂછ્યું છે કે 1 મિનિટની અંદર કેટલા કિલોમીટર હાલે। તો 60 મિનિટમાં 60 કિલોમીટર હાલતું હોય તો 1 મિનિટમાં 1 કિલોમીટર હાલે। એવો જવાબ આપણો ઓપ્શન એ છે। જોઈએ આગળ। 60 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં બદલો। 60 કિલોમીટર પ્રતિ કલાક મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો નાનો ભાઈ ઉપર મોટો ભાઈ નીચે। જેને આગળના વિડીયો જોયેલા છે એને જ આ સમજાશે। જો અત્યારે આ ન સમજાય તો પહેલું કામ તમારે એમ કરવાનું કે આગળના વિડીયો છે એ ફરજિયાત જોવાના। રેડી? હવે અહીંયા જે છેદ ઉડતા હોય એ ઉડાડો। અહીંથી આ છેદ ઉડે, આના અડધા થશે 30, આના અડધા થશે 9। હવે 3ની ચાવી લાગે, 3 દાણ અને 3 તેરી। તો ઉપર વધ્યા 10 ગુણ્યા 5 એટલે 50 અને નીચે વધ્યા છેદમાં 3। આટલો મીટર પ્રતિ સેકન્ડ આપણો જવાબ છે। રેડી? હવે 50 ભાંગ્યા 3 આપણે કરવા પડશે। પોઈન્ટમાં જવાબ આપ્યો એટલે 3 એકુ 3, 2 વધ્યા, ઉતાર્યો 0, 3 છક 18, 2 વધ્યા, હવે પોઈન્ટ મૂકીને ઉતાર્યો 0, તો 3 છક 18, વળી પાછા 2 વધ્યા, વળી પાછા 0, વળી પાછા 3 છક 18, તો 16.66 એવો જવાબ આવે મીટર પ્રતિ સેકન્ડ। અને એવો જવાબ આપણને પોઈન્ટ પછી એક આંકડાની અંદર આપેલો છે ઓપ્શન એની અંદર। ક્લિયર? ચાલો, એક ગાડીની ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડની છે। 20 મીટર પ્રતિ સેકન્ડ છે। આ ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી? કિલોમીટર પ્રતિ કલાકની અંદર ઝડપ શોધવાની છે। તો નાના એકમમાંથી આપણે મોટા એકમની અંદર જવાનું છે। તો મોટા એકમની અંદર જવું હોય તો મોટો ભાઈ ઉપર હોય, નાનો ભાઈ નીચે હોય। હવે છેદ ઉડાડો તો 5 ચોક 20, 18 ચોકને 72 કિલોમીટર પ્રતિ કલાક, કિલોમીટર પર અવર। રેડી? પણ મેં અહીંયા તમને ટ્રીક આપેલી હતી, ટ્રીક મેં તમને શીખવાડેલી હતી કે 5નો અને 18નો પાડો પાકો કરી લેવાનો। આ 20 છે એ કેમ આવે? 5 ગુણ્યા 4 એટલે 20 થાય। તો 18 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 72। આ આપણો જવાબ થઈ ગયો સીધો જ। રેડી? અહીંયા દાખલો કર્યા વગર આપણે ઓપ્શન ડી ટીક કરી શકીએ। 5 ચોક 20 ને 18 ચોક 72। એવી જ રીતે 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો। તો 54 છે 18ના પાડામાં ક્યાં આવે? 18 તેરી 54। તો આપણે 5 તેરી કેટલા થાય? આપણો જવાબ આવશે 15 મીટર પ્રતિ સેકન્ડ। બસ થઈ ગયું, વાત પૂરી। રેડી? આ 54 નાના એકમમાં જવું તો નાનો ભાઈ ઉપર, મોટો ભાઈ નીચે। 18 તેરી 54 અને 5 તેરી 15। ક્લિયર? ચાલો, એક વાહન 30 દિવસમાં આટલું અંતર કાપે તો તે વાહનની કિલોમીટર પ્રતિ દિવસની ઝડપ કેટલી થશે? તો 30 દિવસમાં 4650 કિલોમીટરનું અંતર કાપે છે। તો આપણે એક દિવસની અંદર કેટલા કિલોમીટર અંતર કાપે એવું આપણને પૂછ્યું છે, તો થઈ ગયું 4650 ભાંગ્યા 30, આ 0 0 કટ થઈ ગયા। હવે આપણે શું કરવું પડે? 465 ભાંગ્યા 3, 3 એકુ 3, 1 વધ્યો, ઉતાર્યો છગડો, 3 પંચા 15,
હવે બે અક્ષર ઉપરથી ખબર પડી જાય કે આપણો જવાબ એ છે. પછી ઉતાર્યો પાંચડો, 3 પંચા 15, 0 અને 0, તો આપણો જવાબ આવશે 155 કિલોમીટર પ્રતિ દિવસ. એક દિવસમાં એ 155 કિલોમીટર અંતર કાપશે. જોઈએ આગળ. કોઈ એક વિમાનને 3600 કિલોમીટરનું અંતર કાપતા 5 કલાકનો સમય લાગે તો તેની ગતિ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી? આપણી પાસે અહીંયા અંતર આપેલું છે 3600 કિલોમીટર, સમય આપેલો છે 5 કલાક. રેડી? તો આપણી પાસે ઝડપ નથી. ઝડપનું સૂત્ર છે અંતરના છેદમાં સમય. તો અંતર આપણની પાસે છે 3600 અને છેદમાં 5. આ 5 સત્તા 35, 1 વધ્યો 5 દુ 10, તો આપણો જવાબ આવશે 720 કિલોમીટર પ્રતિ કલાક. આપણો જવાબ આવશે ઓપ્શન સી. સીધી સૂત્રમાં કિંમત મૂકવાની હોય. એક રેલગાડી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, તો આપણી પાસે ઝડપ છે 75, એકમ નહીં લખો તો દાખલા નહીં થાય, કિલોમીટર પ્રતિ કલાક. ગાડીને 350 કિલોમીટરનું, એટલે અંતર આવ્યું 350 કિલોમીટર. કેટલો સમય લાગશે? સમય છે આપણને પૂછેલો છે. હવે ઝડપનું સૂત્ર આપણને ખબર છે કે અંતરના છેદમાં સમય થાય. હવે સમય ગોતવો હોય તો એનો મતલબ થાય કે અંતરના છેદમાં ઝડપ. આ સમીકરણથી સમય આ બાજુ જઈને ઝડપ છે છેદમાં આવે. તો અંતર છે 350, છેદમાં આવશે 75. રેડી? રેડી? ચાલો હવે તમે છેદ ઉડાડવાની ટ્રાય કરો. તો 5 એકુ 5 અને 15 પંચા 75 અને 5 સત્તા 35. હવે 5 તેરી 15 અને 14 પંચા 70. આ 14ના છેદમાં 3 કલાક આવી. હવે એવો તો જવાબ ઓપ્શનની અંદર છે નહીં. તો હવે શું કરશું? આને મિનિટમાં ફેરવો. 14ના છેદમાં 3 ગુણ્યા 60 કરીએ એટલે આ મિનિટ થઈ ગઈ. અહીંથી તમે છેદ ઉડાડતો 20 તેરી 60, 280 મિનિટ આવ્યો જવાબ. 280 મિનિટ. હવે આ જવાબને પાછો આપણે કલાકમાં અને મિનિટમાં ફેરવવું હોય તો કાંઈ નહીં કરવાનું. આ 280 ને આપણે 60 વડે ભાંગી નાખવાના. 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, એટલે 60 ચોક 240 થાય, 0 અને 4. તો અહીંયા જે ઉપર જવાબ આપણને મળ્યો છે આ આપણી કલાક છે, નીચે છે એ આપણી મિનિટ છે. તો 4 કલાક ને 40 મિનિટ, ડી જવાબ છે આપણો સાચો આન્સર થશે. 4 કલાક ને 40 મિનિટની અંદર 350 કિલોમીટરનું અંતર એ ટ્રેન કાપી લે. રેડી? એક બસ સવારે 9:45 વાગે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી શરૂ કરે છે. જે સ્થળે પહોંચવાનું છે તે 300 કિલોમીટર દૂર છે. તો આપણી પાસે રકમની અંદર ઝડપ છે 80 કિલોમીટર પ્રતિ કલાક, અંતર છે 300 કિલોમીટર. તો હવે સમય નથી, તો સમય આપણે શોધી લેવાય. તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. 300 અને ઝડપ છે 80. અહીંથી કટ થઈ ગયું. રેડી? આ 0 0 કટ થઈ ગયા. તો આટલો સમય છે આપણને મળે છે. આ સમય કેમાં આવ્યો? કલાકમાં. રેડી? આ જ સમયને મારે મિનિટમાં ફેરવવો હોય તો 30ના છેદમાં 8 ગુણ્યા 60, આ મિનિટ થઈ ગયું. હવે તમે છેદ ઉડાડો દી. આના અડધા થશે 4, આના અડધા થશે 15, અને 15 ચોક 60, 15 ગુણ્યા 15 એટલે 15નો વર્ગ થયો. 225 મિનિટનો સમય છે આપણને ફાઇનલ મળી ગયો. રેડી?
હવે 225 જે સમય મળ્યો છે એને આપણે કલાકમાં ને મિનિટમાં ફેરવવો હોય તો ભાંગા 60 કરીએ એટલે કલાક મિનિટમાં ફરી જાય. તો 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, અહીંયા આવશે 5 અને અહીંયા આવશે 4. તો અહીંયા આનો મતલબ થયો 3 કલાક ને 45 મિનિટનો સમય થાય. 225 મિનિટ એટલે 3 કલાક 45 મિનિટ. રેડી? તો હવે જોવો જી, આપણી બસ છે એ સવારે 9:45 વાગે ઉપડતી હતી. તો 9:45 આપણે લખી નાખ્યા. અને હવે પહોંચવામાં ટાઈમ લાગ્યો 3 કલાક ને 45 મિનિટ. તો ક્યારે પહોંચે? 0, 9, 12 ને 90. હવે 12 ને 90 એવો તો એકેય ટાઈમ ન હોય. તો શું કરશું? અહીંયા +1 કરશું ને અહીંયાથી -60 કરશું. તો 12 ને 1 13 થઈ જાય અને 90માંથી 60 મિનિટ વહી જાય તો 30 થઈ જાય. અને 13 ને 30 આવ્યો એટલે બપોર પછી 1 ને 30 કહેવાય આને. બપોર પછી 1 ને 30. આવો જવાબ છે આપણો ઓપ્શન સી ની અંદર આપણને જોવા મળે છે. ક્લિયર? ચાલો, દિલ્હીથી આગ્રા વચ્ચેનું અંતર 40 કિલોમીટર છે. તો સૌથી પહેલા આપણી રકમની અંદર અંતર આપેલું છે 40 કિલોમીટર. જો કોઈ મોટર ગાડી અડધું અંતર 60 કિલોમીટર પ્રતિ કલાક અને બાકીનું અંતર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે તો મુસાફરી માટે કુલ કેટલો સમય લાગ્યો હશે? એટલે માની લ્યો કે અહીંયા એ સિટી છે, અહીંયા સિટી છે, બી સિટી છે. આ બંને વચ્ચેનું અંતર કુલ છે એ 40 કિલોમીટર છે. હવે એની અંદર અડધું અહીંથી આટલું અંતર છે એ 20 કિલોમીટરનું અંતર થાય, અડધું અંતર એટલે. અને ત્યાં ગતિ છે 60 કિલોમીટર પ્રતિ કલાક. અને બાકીનું જે 20 કિલોમીટરનું અંતર છે ત્યાં એની સ્પીડ છે 40 કિલોમીટર પ્રતિ કલાક. તો કુલ 40 કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લાગે આવું આપણને પૂછ્યું છે. તો આ પહેલા 20 કિલોમીટરનો આપણે હિસાબ કરીએ. રેડી? તો અહીંયા ખબર છે કે 1 કલાકની અંદર 60 કિલોમીટર ચાલે. રેડી? તો આપણે 20 કિલોમીટરનું અંતર કાપવું છે તો કેટલી મિનિટ લાગે? એટલે આપણે અહીંયા 60 મિનિટ લખી નાખીએ. બરાબર? આ મિનિટ 60 મિનિટમાં 60 કિલોમીટર. 20 કિલોમીટર કાપવા માટે 20 મિનિટ લાગે. આ ફાઇનલ થઈ ગયું. રેડી? આ બાજુનું. હવે આ બાજુનો હિસાબ કરીએ આપણે. તો 60 મિનિટની અંદર એ 40 કિલોમીટર ચાલે છે. તો 20 કિલોમીટર કાપવા કેટલી મિનિટ થાય? તો 20 ગુણ્યા 60 છેદમાં 40. 20 દુ 40 અને 20 2 તેરી 6. તો ત્યાં જવાબ આવ્યો 30 મિનિટ. તો આપણી પાસે આ 30 મિનિટનો સમય 20 કિલોમીટર અંતર કાપવા, આ 20 મિનિટનો સમય 20 કિલોમીટર અંતર કાપવા, આ ટોટલ સમય કરો એટલે આપણો આન્સર આવશે 30 ને 20 50 મિનિટ. 50 મિનિટની અંદર એ 40 કિલોમીટરનું અંતર કપાઈ જાય. રેડી? અને એવો જવાબ છે ઓપ્શન બી. ક્લિયર? ચાલો, આપણી અહીંયા આ મિનિટ હતી અને અહીંયા આપણું આ અંતર હતું. આ કિલોમીટરમાં અને આ કિલોમીટરમાં. ચાલો, આજના વિડીયોની અંદર આપણે આ છેલ્લો દાખલો કરશું, પછી આપણે વિડીયો પૂરો કરશું. એક મોટર ગાડી 150 કિલોમીટરનું અંતર 6 કલાકમાં પસાર કરે છે. તો 600 કિલોમીટરનું અંતર કાપતા કેટલા કલાકમાં 6 કિલોમીટરનું અંતર કેટલા કલાકમાં પસાર કરશે? તો આ સીધે સીધું ત્રિરાશિનો દાખલો થયો કે 150 કિલોમીટરનું અંતર એ 6 કલાકમાં કાપે છે. તો 600 કિલોમીટરનું અંતર કેટલા કલાકમાં કાપે? અહીંયા 15 અને 600 વચ્ચે ગુણ્યા 4નો સંબંધ છે. 15 ચોક 60. તો 6 ગુણ્યા 4 કરીએ તો જવાબ આવશે 24 કલાક. આ રીતે પણ આપણે દાખલો સીધે સીધો કરી શકીએ. છતાં
આપણે ત્રિરાશિની રીતે આપણે જે કર્યું જ છે તો આપણે ત્રિરાશિની રીતે પણ દાખલો કરી લઈએ. આ 600 ગુણ્યા 6 થાય. 600 ગુણ્યા 6 એના છેદમાં 150. તો આ 0 0 કટ થાય. 15 ચોક 60 અને 6 ચોક 24 અને જવાબ કલાકની અંદર આપણને મળશે. હવે 24 કલાકવાળો જવાબ આપણને ઓપ્શન સી ની અંદર જોવા મળે છે. તો જે ઝડપને આધારિત અને સમય અને અંતરને આધારિત જે કાંઈ શોર્ટ દાખલા હતા કે જે નાના નાના દાખલા કહેવાય. રેડી? તો આપણે સામાન્ય રીતે એક્ઝામની અંદર જે બેઝિક દાખલા પૂછાય છે એ આ વિડીયોની અંદર કવર કરવાની ટ્રાય કરેલી છે. આનાથી પણ એડવાન્સ દાખલા જે કાંઈ પૂછાય એ આપણે નવા વિડીયોમાં ફરીથી આપણે મળશું અને ત્યારે આપણે જોવાનું છે. ત્યાં સુધી આ દાખલાઓની પ્રેક્ટિસ કરો, જોરદાર પ્રેક્ટિસ કરો, જેથી આપણે સમય અંતર ગતિને અંદર જે કાંઈ પ્રોબ્લેમ છે કે જે કાંઈ દાખલાઓ છે આપણે આરામથી કરી શકીએ. એટલે જ આપણે નિરાતે અને સ્ટેપ બાય સ્ટેપ આ ચેપ્ટરને ચલાવીએ છીએ, શીખીએ છીએ. અને આ ચેપ્ટર તમારું 9મા ધોરણની અંદર, 10મા ધોરણની અંદર, સાયન્સની અંદર વિજ્ઞાનનો વિષય ભણશો તેની અંદર ફિઝિક્સના રિલેટેડ જે કાંઈ ટોપિક છે એની અંદર પણ આ ચેપ્ટર એટલું જ મહત્વનું છે. રેડી? એટલે અત્યારે શીખી લેશો તો ત્યારે કંઈ તકલીફ થશે નહીં. એવી આશા સાથે આજનો વિડીયો પૂરો કરીએ. ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત, આવજો.